વારસિયા રિંગ રોડ પર આવેલી પૂજા પાર્ક સોસાયટીને જ્યાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું, શેરી ગરબાનું આયોજન કર્યું, જેમાં મન મૂકીને ખેલૈયાઓ ગરબે રમ્યા છે. એ સુચારું આયોજન કરવામાં આવ્યું છે. હેમંતભાઈ અને તેમની ટીમ દ્વારા આયોજનમાં જે ગરબાના ખેલૈયાઓ છે તે મન મૂકીને ગરબે ખેલ્યા છે. નવ નોરતાની આ રાત અને એ એટલે ગરબા મહોત્સવ પૂજા પાર્ક સોસાયટી વારસિયા ખાતે ત્યાં ભવ્યાતીત ભવ્ય રીતે ગરબાનું આયોજન થયું છે. જૂની સોસાયટી આ પૂજા પાર્ક સોસાયટીમાં દર વર્ષે છેલ્લા 10 વર્ષથી અમે આ શેરી ગરબાનું આયોજન કરીએ છીએ. એમાં હું પોતે હેમંતભાઈ ઠક્કર, પૂજા પાર્ક સોસાયટી પ્રમુખ, તેમજ દાદુભાઈ ગઢવી, પૂર્વ કાઉન્સિલર અને સર્વ અમારી પૂજા પાર્ક સોસાયટી કમિટી દ્વારા આ આયોજન કરવામાં આવે છે. સર્વનો સાથ સહકારથી જ આયોજન થાય છે અને અમારી દીકરી અમારા આંગણે રમે એનાથી વિશેષ અમે કશું બીજું જોતા નથી. એ જ આશાથી અને એ જ ઉમંગથી અમે દર વર્ષે શેરી ગરબાનું આયોજન કરીએ છીએ. તો આ શેરી ગરબામાં અમને ભરપૂર સાથ સહકાર સર્વનો મળે છે અને ગરબામાં આજે તમે જોઈ શકો છો 1500 થી 2000 લોકો આજે રમે છે અને શેરી ગરબાનો માહોલ કંઈક અલગ જ હોય છે. ગ્રાઉન્ડમાં કરતો બી અમારા ત્યાં લોકોને શેરી ગરબામાં વધારે ઉત્સાહ અને વધારે ઉમંગ હોય છે અને દરેક વસ્તુ જે માતાજીની પધરામણી હોય, કે માતાજીની વિદાય હોય, કે માતાજીની મહાઆરતી હોય, લોકો ભરપૂર આનંદ લે છે અને ભરપૂર મજા કરે છે.